વિચારો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ખીચોખીચ ભરેલું. ટીમ ઇન્ડિયા, જે અત્યાર સુધી એક પણ મેચ હારી નહોતી, એ પોતાની 13મી જીતથી બસ થોડા જ ડગલા દૂર હતી. પણ પછી અચાનક બધું જ બદલાઈ ગયું. એક એવો આઘાત લાગ્યો જે કોઈએ વિચાર્યો પણ નહોતો. ચાલો, આજે આ હારના મૂળ સુધી જઈએ. તો સૌથી મોટો સવાલ એ છે કે આ હાર માટે ખરેખર જવાબદાર કોને ગણવા? આ કોઈ નાની સૂની હાર નથી. આ એક એવી હાર છે જેણે ઘણા બધા સવાલો ઊભા કરી દીધા છે. સાચું કહું તો બધાને એવું જ હતું કે ભારત આ મેચ આરામથી જીતી જશે. પણ 187 રનનો પીછો કરતા કરતા ટીમ ઇન્ડિયા એવી રીતે લથડી કે હજારો ફેન્સની આશાઓ પર પાણી ફરી વળ્યું અને આખા સ્ટેડિયમમાં જાણે કે સન્નાટો છવાઈ ગયો. અને જુઓ, આ કોઈ સામાન્ય હાર નહોતી. આ તો એક સંપૂર્ણ કોલેપ્સ હતો. જે ટીમ આટલા શાનદાર ફોર્મમાં હતી એ અચાનક બસ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ. બધાને આંચકો લાગ્યો હતો. મેચ પૂરી થઈ અને પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવ જ્યારે બોલવા માટે આવ્યો ત્યારે એના ચહેરા પરની ગંભીરતા જ ઘણું બધું કહી રહી હતી. હવે આપણી આખી તપાસનો આધાર તેના જ શબ્દો પર છે. સૂર્યાના આ પહેલા જ વાક્યે બધું સ્પષ્ટ કરી દીધું. આ કોઈ એક દિવસની ભૂલ નહોતી. એણે ઈશારો કર્યો કે આ એક એવી સમસ્યા છે જે ટીમમાં કદાચ ઊંડે સુધી ઘર કરી ગઈ છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. હારનો પહેલો અને કદાચ સૌથી મોટો પુરાવો એ રન ચેઝની શરૂઆતની 36 બોલમાં જ છુપાયેલો છે. માત્ર 36 બોલ. ટી20 ક્રિકેટમાં પાવર પ્લેનો આ એ સમય છે જે આખી મેચની દિશા નક્કી કરી દે છે. અને બસ આ 36 બોલમાં જ ભારતની દિશા ખોટી સાબિત થઈ ગઈ. અને પરિણામ? એ 36 બોલમાં 3 મોટી વિકેટો ગઈ. આ એક એવો ફટકો હતો જેણે મેચની બાજી જ પલટી નાખી. અને સાચું કહું તો ટીમ એમાંથી ક્યારેય બહાર જ ના આવી શકી. અને આ વાત બીજું કોઈ નહીં, ખુદ કેપ્ટન સ્વીકારી રહ્યું છે. એના જ શબ્દોમાં કહીએ તો મેચની હારનો પાયો શરૂઆતમાં જ નંખાઈ ગયો હતો. પણ શું વાત ખાલી પાવર પ્લે પૂરતી જ સીમિત હતી? ના. ચાલો જોઈએ કે બીજા કયા પરિબળો હતા જેણે આ હારમાં ભાગ ભજવ્યો. એક તરફ યુવા સ્ટાર અભિષેક શર્મા, જેના પર બધાને બહુ ભરોસો હતો, તે ફરીથી નિષ્ફળ ગયો. બીજી તરફ કોઈ પણ બે બેટ્સમેનો વચ્ચે એક મજબૂત ભાગીદારી જ ન થઈ. અને જ્યારે વારંવાર આવું થાય ને, ત્યારે સવાલ ફક્ત ખેલાડીઓ પર નહીં, આખી રણનીતિ પર ઉઠે છે. તો આખરે સમસ્યા છે શું? શું આ બધું ફક્ત મોટા ટાર્ગેટના માનસિક દબાણના કારણે થયું? કે પછી ટીમની ગેમ પ્લાનિંગમાં જ કોઈ એવી મૂળભૂત ખામી છે જે વારંવાર સામે આવી રહી છે? હવે વાત કરીએ એ ફેક્ટરની જેણે ભારતની હાર પર છેલ્લી મહોર મારી દીધી. અને એ હતું સાઉથ આફ્રિકાના ડેવિડ મિલરનું તોફાન. જરા આ આંકડા જુઓ. મિલરની અસર એકદમ સ્પષ્ટ દેખાય છે. ફક્ત 35 બોલમાં 63 રન. આ એક એવી ઇનિંગ હતી જેણે ભારતીય બોલિંગની બધી જ નબળાઈઓને ખુલ્લી પાડી દીધી. તો મુદ્દાની વાત એ છે કે જ્યારે મિલર આક્રમણ કરી રહ્યો હતો ત્યારે આપણી ટીમ પાસે એને રોકવા માટે કોઈ બીજો પ્લાન જ નહોતો. આ એક મોટી વ્યૂહાત્મક ભૂલ કહેવાય. તો આ બધી તપાસના અંતે હવે આગળનો રસ્તો શું છે? કેપ્ટન શું કહે છે? અને હવે ટીમ સામે કેવા સવાલો ઊભા છે? ચાલો જોઈએ. હા, પછી ટીમમાં મોટા ફેરફારો થશે એવી અટકળો ચાલતી હતી. પણ કેપ્ટને એકદમ સ્પષ્ટ કરી દીધું. એણે કહ્યું કે ટીમ ગભરાશે નહીં અને પોતાની આક્રમક રમત જ ચાલુ રાખશે. અને અહીંયા જ આખી વાત આવીને ઊભી રહે છે. એક તરફ કેપ્ટનનો પોતાની આક્રમક શૈલી પર અતૂટ વિશ્વાસ છે, તો બીજી તરફ ફેન્સના મનમાં એ જ સવાલ છે કે શું આ આક્રમકતા ક્યાંક બેદરકારી તો નથી બની રહી ને? અને અંતે આ એક એવો સવાલ છે જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દે છે. શું ટીમ ઇન્ડિયાની જે ઓળખ છે એની આક્રમક રમત એ જ એની સૌથી મોટી તાકાત અને એ જ એની સૌથી મોટી નબળાઈ બંને છે? આનો જવાબ તો હવે આવનારો સમય જ આપશે.